નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેર પોલીસને 22 નવી જનરક્ષક બોલેરો ગાડીઓ, 30 નવી બોલેરો ગાડીઓ ફાળવવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તકે ફ્લેગ ઓફ કરાયું। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। લોકોની સુરક્ષા સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસને 112 નંબરની કુલ 22 નવી જનરક્ષક બોલેરો ગાડી, 30 નવી બોલેરો ગાડી ફાળવાઈ। આ નવી ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તકે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હર્ષ સંઘવી તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સુરત પોલીસની નવી જનરક્ષક ગાડીઓ ફાળવવામાં આવી, જેનું ગૃહમંત્રીના હસ્તકે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। गुजरात सरकारना गृह विभाग द्वारा अपने सूरत शहरना लोकोना सुरक्षा माटे जो पुलिसना हमारा जो एमटी विभाग है, मोटर ट्रांसपोर्ट विभाग, एमा कुल 22 जेटला गाड़ियों अमे जनरक्षक 112 व्हीकलो मળી છે। જે अलग अलग पुलिस कंट्रोल रूम जो व्हीकल હોય છે पीसीआर आ तरीके जो अलग अलग काम करवाना છે। साथ कुल टोटल 30 જેટલી નવી બોલેરો ગાડી जो पुलिस स्टेशन में पुरानी गाड़ी होती है एना अवेजी मળી છે। कुल 52 गाड़ियों આજથી માનनीय गृह राज्यमंत्री श्री हर्षभाई संघवी साहबना वरद हस्ते फ्लेग ऑफ करवामां आवे અને અમારા સુરત શહેરના પોલીસ બેડામાં આવીને સુરત શહેરના પોલીસ દ્વારા जो લોકોના સેવામાં આ બધા આજથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુમાં વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે, લોકોના જો તુરંત મદદમાં પહોંચે એના માટે આ 52 ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે।